નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ટકાવારીનું ચેપ્ટર પતી ગયું. નફો નુકસાનનું બેઝિક આપણે જોઈ લીધું છે. તો આજે આપણે ચેપ્ટર જોવાનું છે નફો નુકસાન અને વળતર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોફિટ લોસ અને ડિસ્કાઉન્ટ. આજનો જે ટોપિક છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી ઘણા પ્રશ્નો બી આવી રહ્યા છે આજકાલ એક્ઝામમાં. તો ટોપિક શું છે કે નફા અને નુકસાનની સરખામણી. તો હવે તમે કહેશો કે સરખામણી કોની કરવાની છે? નફા નુકસાનની સરખામણી તો થાય નહીં. તો સરખામણી કઈ વસ્તુની કરવાની છે? તો એ આપણે આગળ ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ જોઈએ. બેઝિક સરખામણીની સમજ એ છે કે પહેલી વસ્તુ તમારે શું ધ્યાન રાખવાનું છે? તો પહેલી વસ્તુ એ કે ખરીદ કિંમત અથવા પડતર કિંમત અથવા મૂળ કિંમત, આ બધું એક જ હોય છે, આપણે જોઈ લીધું છે. એને હંમેશા આપણે 100% માનીએ છીએ. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું છે. અને બીજી વસ્તુ, જ્યારે પણ વાત આવે સરખામણીની તો સરખામણીમાં લાગશે ત્રિરાશિ. બરાબર, ત્રિરાશિ. હવે તમે કહેશો કે સરખામણી કોની થાય છે? તો એક થાય છે ટકાવારીની સરખામણી. કોની સાથે થાય છે આ સરખામણી? તો આ થાય છે રૂપિયા સાથે. ટકાવારીની સરખામણી રૂપિયા સાથે આપણે કરવાની છે. કેવી રીતે? તો આપણને ખબર છે કે ખરીદ કિંમત કેટલી હોય છે? હંમેશા 100% અથવા મૂળ કિંમત અથવા પડતર કિંમત 100% હોય છે. હવે હું તમને કહું કે 3% અને 5%માં 20 રૂપિયાનો તફાવત છે. 20 રૂપિયાનો તફાવત છે. તો આનો મતલબ શું થયો કે 3% અને 5%માં ટકાવારીમાં કેટલો તફાવત છે? તો તમે કહેશો કે 2%નો તફાવત છે. ઓકે, તફાવત છે 2%નો. અને રૂપિયામાં કેટલું છે? 20 રૂપિયાનો તફાવત છે. તો આપણે ત્રિરાશિ એવી લગાવીશું કે જો 2%ના તફાવતમાં 20 રૂપિયા હોય તો ખરીદ કિંમત 100% એ કેટલી? એટલે કે ત્રિરાશિ આવી લાગશે કે 2%એ 20 રૂપિયાનો તફાવત થાય છે તો 100% એ કેટલા? બરાબર, 100 ઉપર 2 નીચે એટલે કે 100 ઉપર 2 નીચે ગુણાકારમાં 20, આ થઈ જશે 10, એટલે કે 1000 રૂપિયાનો ફરક પડશે. ખરીદ કિંમત 1000 રૂપિયા હોય તો એ વસ્તુના 3% અને 5%નું તફાવત 20 રૂપિયા થશે. પણ આના પ્રશ્નો કેવા હોય છે મિત્રો? 4 થી 5 પ્રકારના અલગ અલગ જાતના પ્રશ્નો છે. બધામાં એક જ કોન્સેપ્ટ લાગે છે. તો તમે સમજજો. આગળ વધીએ, આપણે પ્રશ્નો તરફ આગળ વધી સમજીએ કે પ્રશ્નો કેવા હોય છે. એક વેપારી એક વસ્તુ 640માં વેચે છે, જેમાં તે 20% નુકસાન કરે છે. વેચાણ કિંમત આપેલી છે આપણને, બરાબર, અને વેચાણ કિંમતની ટકાવારી પણ આપેલી છે. એટલે એકચ્યુઅલી નુકસાન આપેલું છે, પણ આપણે ટકાવારી 80% થઈ જશે, આપણને ખબર છે. કેમ? કારણ કે 100%માંથી 20%નું નુકસાન કરે તો આ 80% થઈ જશે. જો વેપારીને 20% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો હવે આપણે આને પહેલાં 1-2 ક્વેશ્ચન બેઝિકથી સમજીએ સારી રીતે, પછી આપણે ફટાફટ કરતા રહીશું. આને આપણને ખબર છે કે ખરીદ કિંમત કેટલી હોય છે? રૂપિયામાં અને ટકામાં. રૂપિયામાં આપણને ખબર નથી, પણ ટકામાં કેટલી હોય છે? 100%. બરાબર. વેચાણ કિંમતનો શું સીન છે? વેચાણ કિંમત આપણને બંનેમાં ખબર છે, 640 રૂપિયા, અને 20% નુકસાન કરે એટલે કે 80%. પણ હવે આપણને શોધવાનું શું છે? તો પ્રશ્ન એ છે કે જો વેપારીને 20% નફો મેળવવો હોય, બરાબર, તો હવે નવી વેચાણ કિંમત એને કેટલી કરવી છે? તો આના 20% નફો નહીં, ખરીદ કિંમતના 20% નફો મેળવવો હોય એને, તો આ થઈ જશે 120%. અને આ જ શોધવાના છે રૂપિયામાં. બસ આટલું આપણને પૂછ્યું છે કે ખરીદ કિંમત રૂપિયામાં નથી આપી, પણ આપણને ખબર છે ખરીદ કિંમત હંમેશા 100% થશે. વેચાણ કિંમત 640 રૂપિયા છે અને જે 80% છે. કારણ કે 80% કેમ? કારણ કે 20% એને નુકસાન થાય છે. સમજો. હવે એવું કીધું છે, એક ઇમેજનરી સિચ્યુએશન આપી છે કે જો એને 20% નફો મેળવવો હોય તો 20% નફો શેના પર હોય? હંમેશા નફો કોટ હંમેશા ખરીદ કિંમત ઉપર હોય. તો 20% નફો એટલે કે 120% એને શોધવાના છે. તો કેટલામાં વેચવી પડશે? એટલે કે રૂપિયા આપણને પૂછ્યા છે. તો આપણે વેચાણ કિંમત, જૂની વેચાણ કિંમત અને નવી વેચાણ કિંમતની, આ નવી વેચાણ કિંમત છે અને આ જૂની વેચાણ કિંમત છે. તો આ બંનેની ત્રિરાશિ લગાવીશું. ત્રિરાશિમાં શું લાગશે કે આપણને આપી દીધું છે, અહીંયા રૂપિયા લખું છું, અહીંયા ટકાવારી લખું છું, કે 640 રૂપિયાની કિંમત 80% થાય છે
તો 20% નફો મેળવવો હોય તો 120% આ કેટલા થઈ જશે? બરાબર, 120 ઉપર 80 નીચે 640ની સાથે ગુણાકારમાં 120 ઉપર 80 નીચે 0 0 ગયા, 8 એકા 8, 8 64, 12 8 96 અને 1 0 એટલે કે 960 રૂપિયામાં વેચવી પડશે. બરાબર, 960 રૂપિયામાં એને વેચવી પડશે. આના પરથી તમે શું કરી શકો કે પહેલાં ખરીદ કિંમત શોધી લો અને ખરીદ કિંમતના 20% નફો શોધી લો. 2 સ્ટેપમાં દાખલો થશે. એના કરતાં એક જ સ્ટેપમાં થાય છે કે 80%એ 640 રૂપિયા હોય તો 120% કેટલા? આપણને આ પૂછ્યું છે અને આપણને મળી ગયું છે 960 રૂપિયા. ઓકે, તો આગળના બધા પ્રશ્નો આપણે આવી રીતે જ કરવાના છે. એકદમ ઇઝી છે. હજુ એક એક્ઝામ્પલમાં હું આવી રીતે ડીપમાં સમજાવીશ, પછી આપણે ધીરે ધીરે કરતા જઈશું. 720ના વેચાણ ભાવ પર એક વેપારીને 10% નુકસાન થાય છે. 720નો વેચાણ ભાવ એટલે કે વેચાણ કિંમત છે, એમાં એને 10% નુકસાન થાય છે, એટલે કે 90%ની કિંમત 720 રૂપિયા આપણને આપેલી છે. કેમ 90%? કારણ કે 10% નુકસાન થયું તો 100%માંથી 10% નુકસાન જાય તો 90% થઈ જશે. જો તેને 18% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? અહીંયા રૂપિયા મૂકું છું, અહીંયા ટકાવારી મૂકું છું. મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત આપણને ખબર નથી, પણ ટકાવારીમાં કેટલી હોય છે? 100%. ચલો, આ તો આપણને ખબર પડી ગઈ. વેચાણ કિંમત એકચ્યુઅલી જે પ્રશ્નમાં આપેલી છે એ શું છે? 720 રૂપિયાનું વેચાણ કરે છે અને 10% નુકસાન જાય એટલે કે આની કિંમત 90% જેટલી છે. હવે શું કીધું છે? એને 18% નફો કમાવો છે. તો નવી વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? રૂપિયામાં આપણને ખબર નથી, પણ 18% નફો કમાવવો હોય તો 118% ટકાવારી થઈ જશે. 18 કેમ? આમાં મેં 100માં એડ કર્યા કારણ કે નફો અને નુકસાન હંમેશા મૂળ કિંમત ઉપરથી આપણે ગણીએ છીએ એટલે, અને મૂળ કિંમત 100 હતી તો 100%માં 18% નફો મેળવું એટલે કે એને 118 થઈ જશે. તો હવે જૂની વેચાણ કિંમત અને નવી વેચાણ કિંમતમાં ત્રિરાશી લગાવીશું. ત્રિરાશીમાં રૂપિયા અહીંયા, ટકાવારી અહીંયા. 720 રૂપિયાની કિંમત 90% છે તો 118% આપણે શોધવાના છે. એ કેટલા હશે? વેચાણ કિંમત શોધી લઈએ. તો 118 ઉપર 90 નીચે અને આ ગુણાકારમાં 720 સાથે, એટલે 720 ગુણ્યા 118 ભાગ્યા 90. 0 0 ગયા, 9 1 9, 8 9 72, 118 ગુણ્યા 8 કરીએ એટલે કે 88, 64નો ચોગડો વધી પડી 6, 14નો ચોગડો વધી પડી 1 અને આ 9, એટલે કે આ 944 રૂપિયા નવી વેચાણ કિંમત થાય. ક્યારે? જ્યારે આપણે 18% નફો મેળવીએ તો વેચાણ કિંમત 944 થશે. મારે જો 10% લોસ હોય તો 720 થાય, 18% નફો લેવો હોય તો મારે 944 રૂપિયામાં એ વેચવી પડશે. તો હવે મિત્રો, હું જે આગળના પ્રશ્નોમાં આ નથી કરવાનો, અને તમે હવે નોટ અને પેન લઈને બેઠા જ છો તો પહેલાં વિડીયો હું સમજાવું એની પહેલાં વિડીયો પોઝ કરીને જાતે કરવાનો ટ્રાય કરો તો તમને વધારે મજા આવશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, શું છે? એક વસ્તુ વેચતા વેપારીને 540ના વેચાણ ભાવ પર 20% નુકસાન થાય છે. બરાબર, જો તે 20% નફો મેળવવા માંગતો હોય તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? ઇઝી, કંઈ જ નથી આમાં. ત્રિરાશી લગાવીશું આપણે. શેની ત્રિરાશી લગાવીશું? જૂની વેચાણ કિંમત અને નવી વેચાણ કિંમતની. આ બાજુ રૂપિયા, આ બાજુ ટકા. હવે મને ખબર છે 540ના વેચાણમાં 20% નુકસાન થાય છે, એટલે કે જે 540 છે 20% નુકસાન એટલે કે 80% છે. તો શું લખીશું અહીંયા? 540 રૂપિયાએ જો 80% હોય તો હવે મારે 20% નફો મેળવવો હોય એટલે કે 120% મેળવવા છે મારે, તો 120%એ કેટલા થઈ જશે? આ મારે શોધવાનું છે. 120 ઉપર 80 નીચે અને 540 સાથે ગુણાકારમાં એટલે કે 540 ગુણ્યા 120 ઉપર નીચે 80 આવી જશે. 0 0 ગયા, 4 દુ 8, 4 તરી 12, 2 એકા 2, 27 દુ 54, 27 તરી 81 અને 1 0 એટલે કે 810 રૂપિયામાં મારે એ વસ્તુ વેચવી પડશે જો મારે 20% નફો લેવો હોય તો. અત્યારે મેં 540માં વેચી તો મને 20% નુકસાન ગયું, તો જો મારે 20% નફો લેવો હોય તો મારે 810માં એ વેચવી પડશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, એક વસ્તુ 1500માં વેચતા વેપારીને 50% નુકસાન જાય છે.
બરાબર. જો વેપારીને 25% નફો મેળવવા માંગે તો વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? સીધું આપણે કરીશું, ત્રિરાશિ લગાવીશું અહીંયા. ત્રિરાશિમાં રૂપિયા આ બાજુ અને ટકાવારી આ બાજુ. હવે શું કીધું છે કે 1500માં વેચી તો 50% નુકસાન ગયું, તો 100માંથી જો 50% નુકસાન જતું રહે તો શું વધે? 50% જ ખાલી વધે કિંમત. તો આજે 1500 છે 50%ની કિંમત છે અને આપણને 25% નફો મેળવવો છે, એટલે કે આપણને 125%ની વસ્તુ જોઈએ. તો આપણે લખીશું કે 1500 રૂપિયાએ 50% હોય તો 125%એ મને કેટલા મળશે? 1500 અહીંયા ગુણાકારમાં, 125 ઉપર, નીચે 25. 25 એકા 25, 25 પંચા 125, 15 પંચા નીચે અહીંયા 50 આવી જશે, અહીંયા આવી જશે 50. 25 દુ 50, 25 પંચા 125 અને આ થઈ જશે 750. 750 ગુણ્યા જો હું 7 કરું તો 3750 રૂપિયામાં વેચવી પડશે. જો મારે 50% નુકસાન થતું હોય 1500માં વેચતા, તો મારે ઓવરઓલ જો 25% નફો કમાવો હોય તો 3750 રૂપિયામાં વેચવી પડશે. અહીંયા ઓપ્શન છે નહીં, ખોટા ઓપ્શન આપેલા છે. અહીંયા ઓપ્શન ઈ કરી દઉં છું. કેટલા રૂપિયા થઈ જશે? આ 3750. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 12500ના વેચાણ ભાવ પર કોઈ વેપારીને 25% નફો થાય છે, એટલે કે આ જે 12500 છે એ 25% નફો છે, એટલે કે આ 125%ની કિંમત આપણને આપેલી છે. જો તેને 10% નુકસાન કરવાની ઈચ્છા હોય તો તે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? 10% નુકસાન એટલે કે હવે આપણને 90%ની કિંમત શોધવાની છે. બરાબર, 125%ની કિંમત આપી દીધી છે, 90%ની આપણે કિંમત શોધવાની છે. ત્રિરાશિ લગાવીશું આપણે. ત્રિરાશિમાં શું હશે? આ બાજુ રૂપિયા, આ બાજુ ટકાવારી. આ આપણને ખબર છે, આપણે આ જ કરતા આવ્યા છીએ. હવે આપણને ખબર છે કે 12500 રૂપિયાએ એની કિંમત 125% છે. કેમ 125%? કારણ કે 25% નફો થયો છે એટલે કે 125% છે. તો 10% નુકસાન કરવું હોય તો 90%એ આ કેટલા થઈ જશે? તો 12500ની સાથે 90 ઉપર આવી જશે અને 125 નીચે જતા રહેશે. 125 અને 125 કપાઈ ગયા, અહીંયા 100 વધી ગયા. જવાબ તમારો આવી ગયો 9000 રૂપિયા. એટલે કે જો 12500માં વેચીએ તો 25% નફો થાય, તો 9000માં વેચીએ તો 10% નુકસાન થશે. ચલો, 15000ના વેચાણ ભાવ પર 20%નો નફો આપે છે. જો વેપારીને 20% નુકસાન થવું હોય તો તે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? હવે મિત્રો આપણે 4 થી 5 પ્રશ્નો કર્યા છે. આ એક વખત જાતે કરો, પ્રેક્ટિસમાં તમને મજા આવશે. ઓકે, શું છે આ? પહેલાં તમને થોડું સમજાવી દઉં, થોડી હિન્ટ પણ મળી જાય તમને. એક વસ્તુ 15000ના વેચાણ ભાવ પર 20% નફો આપે છે, એટલે કે જે આ 15000 છે એ 120%ની કિંમત આપેલી છે. બરાબર. જો વેપારીને 20% નુકસાન થવું હોય એટલે કે 80%ની કિંમત આપણે શોધવાની છે. બસ આ આપણને એટલી ખબર પડવી જોઈએ. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પણ સેમ પ્રેક્ટિસમાં કરવાનો છે. પ્રશ્ન તો બી જોઈ લઈએ એક વખત. 18000ના વેચાણ ભાવ પર વેપારીને 20% નફો થાય છે, એટલે કે જે 18000 છે એ 120%ની કિંમત આપણને આપેલી છે. જો 15% નુકસાન થવું હોય એટલે કે આપણને શોધવાનું શું છે? 85%ની કિંમત શોધવાની છે. નફા નુકસાનમાં ધ્યાન રાખવું, નફો આપેલો હોય તો 100માં વધારવાનું, નુકસાન થયું હોય તો 100માં ઘટાડવાનું. ક્યાંક એમાં ભૂલ ના પડી જાય તમારી. તો આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, આ પ્રેક્ટિસમાં ઇઝી ક્વેશ્ચન છે, કંઈ નથી આમાં. ઓકે, તો બી એક વાર જોઈ લે ક્વેશ્ચન કે 25000ના વેચાણ ભાવ પર કોઈ વેપારીને 50% નફો થાય છે, એટલે કે આજે 25000 આપ્યા છે એ 150%ની કિંમત આપેલી છે. જો તેને 10% નુકસાન કરવું હોય એટલે કે 90%ની કિંમત આપણે શોધવાની છે. બસ આટલું આપણે પૂછ્યું છે. એક જ ત્રિરાશિ લગાવીશું ને જવાબ આવી જશે. તો આગળ વધીએ હવે આ મિત્રો ટાઈપ 2 આવ્યા છે. ટાઈપ 2માં કંઈ નથી, એના કરતાં બી ઇઝી છે. તમે સમજશો તો તમને એવું લાગશે કે બસ આટલું જ હતું આમાં. પહેલાં આપણે પ્રશ્ન સમજીએ. એક વસ્તુને 5% નફાથી અને 8% નફાથી વેચતા બંનેની વેચાણ કિંમતમાં 6 રૂપિયાનો તફાવત થાય છે, તો વસ્તુની ખરીદી કિંમત શોધો.
આમ જોવામાં તો કેવું લાગતું હશે, કઈ રીતે શોધવાનું, પણ આ તમને હું બતાવીશ તો એકદમ ઇઝી હશે. આ સૌથી પહેલાં આપણને એક વસ્તુ ખબર છે, શું? ખરીદ કિંમત કેટલી હોય છે હંમેશા? ખરીદ કિંમત હંમેશા 100% હોય છે, એ આપણને ખબર છે. આપણને એ ખબર છે કે નહીં રૂપિયામાં કેટલી છે, પણ ટકામાં તો ખબર છે કે ખરીદ કિંમત હંમેશા 100% હોય છે. હવે તમે જુઓ, 5% નફાથી સમજો અને 8% નફાથી વેચતા તફાવત કેટલો થાય છે? 6 રૂપિયાનો. તો હવે 5% નફો કરું હું, 5% નફો કરું તો કેટલું થશે? 105%. કારણ કે 100% તો ખરીદ કિંમત હતી, 5% નફો એડ કરું તો 105% થશે. 8% નફો એડ કરું તો 108% થશે. અને બંને વચ્ચેની કિંમત 6 રૂપિયાનો તફાવત હોય. હવે તમે જુઓ અહીંયા ટકાવારીમાં કેટલો તફાવત છે? 105 અને 108 એટલે કે 3%નું. બરાબર? આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે કે ટકાવારીમાં 3%નો તફાવત છે અને રૂપિયામાં કેટલો તફાવત છે? રૂપિયામાં 6 રૂપિયાનો તફાવત છે. તો બસ આ બંનેની ત્રિરાશી લગાવી દો, સરખામણી કરી દો. ત્રિરાશીમાં રૂપિયા આપણે આ બાજુ મૂકીએ છીએ, ટકાવારી આ બાજુ મૂકીએ છીએ. તો રૂપિયામાં તફાવત કેટલો છે? 6 રૂપિયાનો. જો અને ટકાવારીમાં તફાવત કેટલો છે? 3%નો. એટલે કે આપણે ત્રિરાશી લગાવી શકાય કે 6 રૂપિયાએ 3% હોય તો આપણે શોધવાનું છે ખરીદ કિંમત એટલે કે પડતર કિંમત એટલે કે 100%એ આ કેટલું થઈ જશે? બરાબર? તો 6 ગુણ્યા 100 ભાગ્યા 3, 3 એકા 3, 3 દુ 6 એટલે કે 200 રૂપિયાની કિંમત છે એ વસ્તુની. બરાબર? એ વસ્તુની કિંમત 200 રૂપિયા છે. ઓપ્શન બી એ તમારો જવાબ છે. શું કર્યું આપણે કે 5% નફાથી અને 8% નફાથી, એટલે બંનેમાં નફામાં ડિફરન્સ કેટલો હતો? 3%નો. ઓકે, જો બંનેને વેચાણ કિંમતમાં 6નો તફાવત હતો, એટલે કે આ 3%ની કિંમત 6 રૂપિયા છે, એની જોડે આપણે સરખામણી કરી છે. બસ આટલું ધ્યાન રાખવાનું છે. આગળના બધા પ્રશ્નો આ ટાઈપના છે, કંઈ જ નથી આમાં. આગળ વધીએ, ફરીથી એક વખત તમને સમજાવીશ, પછી આપણે ડાયરેક્ટ કરવા લાગીશું. ઓકે, ચલો. કોઈ એક વસ્તુને 10% નફાથી અને 12% નફાથી વેચતા બંનેની વેચાણ કિંમતમાં 8નો તફાવત આવે છે. ચલો, તો પહેલી વસ્તુ શું છે? આ વસ્તુની ખરીદ કિંમત શોધો. તો આપણને એ ખબર છે કે ખરીદ કિંમત કેટલી હોય? રૂપિયામાં નથી ખબર, પણ ટકાવારીમાં તો ખબર છે કે 100% હોય. હવે કોઈ વસ્તુને 10% નફાથી વેચું, 10% નફો થાય એટલે કે એ થઈ ગઈ 110%ની, અને 12% નફો થાય તો એ થઈ ગઈ 112%ની. બરાબર? હવે આમાં ટકાવારીમાં કેટલો તફાવત છે? તો તમે કહેશો કે 2%નો તફાવત છે. અને વેચાણ કિંમતમાં કેટલો તફાવત છે? તો વેચાણ કિંમતમાં 8 રૂપિયાનો તફાવત છે. વેચાણ કિંમતમાં ટકાવારીમાં 2%નો તફાવત હતો, રૂપિયામાં 8 રૂપિયાનો તફાવત હતો. તો આપણે ત્રિરાશી લગાવી દઈશું ફટાફટ. શું કે આ બાજુ આપણે રૂપિયા મૂકીએ છીએ, આ બાજુ ટકા મૂકીએ છીએ. બરાબર? તો 8 રૂપિયાના તફાવતમાં 2%નો તફાવત થાય તો આપણે ખરીદ કિંમત શોધવાની છે, જે છે 100%. તો 100%એ આ કેટલા થઈ જશે? 8ની સાથે 100 ગુણાકારમાં અને 2 આવી જશે નીચે. 2 એકા 2, 2 દુ 4 દુ 8, એટલે કે 400 રૂપિયાની ખરીદ કિંમત થઈ જશે. આ મિત્રો આવા ઇઝી પ્રશ્નો પૂછાય છે ટકાવારીના. બરાબર? નફા નુકસાનના છે, કંઈ નહીં, ખાલી સમજવાની વસ્તુ છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. તો હવે આપણે આને ડાયરેક્ટ કરવાનો ટ્રાય કરીએ મિત્રો. હવે ડાયરેક્ટ કરવામાં ધ્યાન શું રાખવાનું છે? એક, આ ખરીદ કિંમત હંમેશા 100% હોય એ. બરાબર? બીજું, અહીંયા ટકાવારી સાથે નફો આપ્યો છે કે નુકસાન આપ્યું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા 7% નફો, અહીંયા 9% નફો છે. બરાબર? તો સૌથી પહેલાં શું કરો કે 7% નફો છે એટલે કે 107% થઈ જશે. 9% નફો છે એટલે કે 109% થઈ જશે. તફાવત કેટલાનો થઈ ગયો? તફાવત 2%નો થઈ ગયો. રૂપિયામાં તફાવત કેટલો આપેલો છે? તો 4 રૂપિયા આપેલો છે. સીધી ત્રિરાશી લગાવી દો. ત્રિરાશીમાં આ બાજુ રૂપિયા આવશે, આ બાજુ ટકાવારી આવશે. રૂપિયામાં શું છે કે 4 રૂપિયાએ ના તફાવતમાં 2% થાય તો ખરીદ કિંમત શોધવાની છે, એટલે કે 100%એ કેટલા? 4 ઉપર રહેશે, 100 ઉપર આવી જશે અને 2 નીચે જતા રહેશે. 2 દુ 4 એટલે કે 200 રૂપિયાની ખરીદ કિંમત છે એ વસ્તુની. ઓપ્શન એ તમારો જવાબ છે.
કે 200 રૂપિયાની ખરીદ કિંમત છે. ઓકે, હું કેમ કહું છું કે આવી રીતે પહેલાં લખવાનું, એનું કારણ આગળ આવશે તો તમને બતાવીશ. ઓકે, નહીં તો તમે ડાયરેક્ટ અહીંયાથી કરી શકો કે 7 અને 9% એટલે કે આમાં 2%નો તફાવત છે, તો 2%ની કિંમત 4 રૂપિયા હોય તો 100%એ 200 રૂપિયા થઈ જશે ત્રિરાશી લગાવીને. પણ હું આ લખવાનું કહું છું એનું કારણ છે, એ આગળ આવશે. જોઈ લો, એ આવી ગયું આગળ. શું છે પ્રશ્ન? એક વેપારી 4% નુકસાનના બદલે 4% નફાથી કોઈ વસ્તુ વેચે છે, બરાબર. તેને 8 રૂપિયા વધુ મળે છે, તો વસ્તુની ખરીદ કિંમત શોધો. સૌથી પહેલાં આપણે શું કરીશું? 4% નુકસાન એટલે કે 96% ના બદલે 4% નફા એટલે કે 104%થી વસ્તુ વેચે છે. ટકાવારીમાં કેટલો તફાવત છે? તો 104 અને 96 એટલે કે 8%નો તફાવત છે, બરાબર. અને રૂપિયામાં કેટલો તફાવત છે? કે તેને 8 રૂપિયા વધુ મળે છે એટલે કે 8 રૂપિયાનો તફાવત છે. તો સીધી ત્રિરાશી લગાવો તમે અહીંયા. આ બાજુ રૂપિયા લખવાના છે, આ બાજુ ટકાવારી લખવાની છે કે 8 રૂપિયાએ 8%નો તફાવત થતો હોય તો આપણને ખરીદ કિંમત શોધવાની છે. ખરીદ કિંમત હંમેશા 100% હોય છે, એટલે કે 100%એ કેટલા? તો 8 ગુણ્યા 100 ભાગ્યા 8 કરું, 8 8 ગયા એટલે કે 100 રૂપિયાની ખરીદ કિંમત હશે વસ્તુની. ઓકે, સીધું આ તો 100 રૂપિયા જ આવી ગયું છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. 8% નુકસાનના બદલે 8% નફાથી કોઈ વસ્તુ વેચે છે. પ્રશ્ન સમજો, આ જાતે કરવાનો ટ્રાય કરો, બરાબર. 8% નુકસાનના બદલે 8% નફાથી કોઈ વસ્તુ વેચે છે, એટલે કે 8% નુકસાન એટલે કે 92% અને 8% નફો એટલે કે 108%, બરાબર. તફાવત કેટલો થઈ ગયો છે? તફાવત થઈ ગયો છે 16%નું. અહીંયા જ બધું થઈ જાય છે. તો હવે ત્રિરાશી શું લાગશે? ત્રિરાશી કેવી લાગશે? આ બાજુ રૂપિયા, આ બાજુ ટકાવારી. રૂપિયામાં શું છે કે 320 વધુ મળે છે, એટલે કે 320 રૂપિયાએ કેટલા થાય છે? 16% થાય છે. તો ખરીદ કિંમત શોધવાની છે 100%એ કેટલા? 320ની સાથે 100 ગુણાકારમાં ભાગાકારમાં 16, 16 એકા 16, 16 દુ 32 અને 0, 100 ગુણ્યા 20 એટલે કે 2000 રૂપિયાની ખરીદ કિંમત થશે. ઓપ્શન એ તમારો જવાબ છે. ઓકે, તો આગળના પ્રશ્નો બધા જાતે કરવાના છે. ઇઝી છે, કંઈ જ નથી આમાં. આ બધા પ્રેક્ટિસમાં કરવાના છે. ઓકે, જોઈ લો. 10% નુકસાન એટલે કે 90% અને 10% નફો એટલે કે 110%, બરાબર. તફાવત કેટલો થઈ ગયો છે? તફાવત થઈ ગયો છે 20%નો. 20%ની કિંમત 80 રૂપિયા હોય તો 100% એ કેટલા? એ આપણે લગાવવાનું છે. ચલો, હવે આપણે જોવાનું છે. જોઈ લો, લાસ્ટ ટાઈપમાં શું હતું કે આપણને ટકાવારી અલગ અલગ આપેલી હતી અને એના પરથી આપણે ત્રિરાશી બનાવતા હતા. અહીંયા રૂપિયા અલગ અલગ આપેલા છે. આ ટાઈપ 3 છે. કઈ છે નહીં, એકદમ ઇઝી છે. આમાં પ્રશ્ન સમજીશું પહેલાં કે એક વસ્તુ 450ના બદલે 480માં વેચાઈ તો 10% વધુ નફો થયો, બરાબર. તો વસ્તુ કંઈ જ નથી આમાં, જે આપણે લાસ્ટ ટાઈમ કર્યું ટકાવારી સાથે, આ વખતે આનું રૂપિયા સાથે કરવાનું છે. શું થયું? વસ્તુ 450 રૂપિયાની એના બદલે 480 રૂપિયામાં વેચાઈ ગઈ, બરાબર. તો રૂપિયામાં કેટલો તફાવત આવ્યો? આ એકદમ ઇઝી છે. પહેલું બી ઇઝી હતું, આ પણ એકદમ ઇઝી છે કે રૂપિયામાં તફાવત આવ્યો છે 30 રૂપિયાનો, બરાબર. અને આ વેપારીને 10% વધુ નફો થયો તો ટકાવારીમાં કેટલો તફાવત આવ્યો? તો 10%નો તફાવત આવ્યો, બરાબર. રૂપિયામાં 30 રૂપિયા, ટકાવારીમાં 10%. તો સીધી જો હું ત્રિરાશી લગાવીશ, મારે શોધવાનું છે ખરીદ કિંમત, એટલે કે 100%ની જ કિંમત મારે શોધવાની છે. ત્રિરાશી લગાવીશ, આ બાજુ રૂપિયા હશે, આ બાજુ ટકાવારી હશે. રૂપિયા શું છે? 30 રૂપિયા. અહીંયા તફાવતની વાત થાય છે સરખામણીમાં, રૂપિયા અને ટકા સાથે સરખામણીમાં 30 રૂપિયાના તફાવતમાં 10%નો તફાવત હોય તો 100%એ આ કેટલા થઈ જશે? તમે મિત્રો ત્રિરાશીમાં અહીંયા ટકાવારીને પેલી બાજુ રૂપિયા પણ મૂકી શકો, કંઈ જ ફરક નથી પડવાનો, બરાબર. 30 ગુણ્યા 100 ઉપર આવી જશે, નીચે ભાગમાં 10 જતા રહેશે, એટલે કે 300 રૂપિયાની વસ્તુ ખરીદ કિંમત હશે એ વસ્તુની. ઓપ્શન એ તમારો જવાબ છે. આપણે હવે ટકાવારી ત્રિરાશીમાં આમ મૂકીશું અને રૂપિયા આમ મૂકીશું તો તમને ખબર પડશે. તમને બંને રીતે આવડવું જોઈએ.
કારણ કે કંઈ ફરક પડતો નથી આમાં, બરાબર. ચલો સીધું સીધું હવે આ સ્પીડમાં જ લઈ જાઉં છું કારણ કે એકદમ ઇઝી છે. ત્રિરાશી લગાવીશ. એક જ જેવા પ્રશ્નો છે એટલે મને ખબર છે. અહીંયા ટકા મૂકું છું અને અહીંયા રૂપિયા મૂકું છું, કંઈ જ ફરક નહીં પડે. જોઈ લો પ્રશ્ન સમજીએ. 600ના બદલે 630માં વેચતા વેપારીને 5% વધુ નફો થાય છે, એટલે કે તફાવત કેટલો છે? 30 રૂપિયાનો, બરાબર. અને એની કિંમત કેટલી છે? 5% જેટલી. બસ આટલું તમને ખબર પડી જાય એટલે વાત પતી ગઈ. ત્રિરાશી લગાવું છું, આ બાજુ ટકા મૂક્યા છે એટલે કે 5%ની કિંમત જો 30 રૂપિયા હોય તફાવતમાં, તો 100% એ કેટલા થઈ જશે? 100 ઉપર 30 સાથે ગુણાકારમાં ભાગ્યા 5, 5 એકા 5, 6 પંચા 30 એટલે કે 600 રૂપિયા થઈ જશે. ઓપ્શન સી એ તમારો જવાબ છે. ત્રિરાશીમાં ધ્યાન રાખવાનું મિત્રો કે ટકા જ્યાં હોય તો ટકાની નીચે ટકા મૂકવાના, રૂપિયાની નીચે રૂપિયા હોવા જોઈએ. જે બી આપેલું એક વસ્તુ, જે વસ્તુ ના આપેલી હોય એ હંમેશા નીચેની લાઈનમાં સરખામણી કરવાની, અને જેમાં ટકા અને રૂપિયા બંને આપેલા હોય તે હંમેશા ઉપરની લાઈનમાં સરખામણી કરવાની છે. આગળ વધી જઈએ. આ એટલા ઇઝી ક્વેશ્ચન છે કે આના મેં 3 ક્વેશ્ચન જ રાખ્યા છે કે 800ના બદલે 848માં વેચતા વેપારીને 6% વધુ નફો થાય છે, બરાબર. તો અહીંયા આપણે તફાવત જોઈએ તો કેટલા રૂપિયાનું છે? 48 રૂપિયાનું, અને એની કિંમત આપણને 6% આપી દીધી છે. તો આપણે આ સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનો છે ક્વેશ્ચન. ઓકે, આગળ વધીએ. આ એક ટાઈપ હતો નાનો, કંઈ જ ફરક નથી. એમાં ટકાવારીમાં તફાવત આપ્યો હતો અને રૂપિયા આપેલા હતા. આમાં રૂપિયામાં તફાવત આપેલો છે અને ટકાવારી આપેલી છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ પણ એકદમ ઇઝી. ટાઈપ 4 શું છે? 1600ના વેચાણ પર 20% નફો થાય, 1440માં વેચતા કેટલા ટકા નફો થાય? સમજો હવે તમે આને મૂકવામાં. આ જે 1600 છે એટલે આપણે ક્વેશ્ચન સમજીએ. નવો ટાઈપ છે એટલે એક ક્વેશ્ચન સમજી લઈશું તો આપણને આવડી જશે. 1600ના વેચાણ પણ 20% નફો થાય છે, બરાબર. એટલે કે આ જે 1600 છે એ 120%ની કિંમત છે. તો 1440માં કેટલા થશે? ત્રિરાશી જે પ્રશ્નમાં આપી છે આપણે એ જ લગાવવાની છે. આ બાજુ રૂપિયા મૂકું છું, આ બાજુ ટકાવારી મૂકી દઉં છું, બરાબર. તો 1600 રૂપિયાએ 20% નફો. હવે 20% નફો એટલે અહીંયા તમે 20 ના મૂકી દેતા મિત્રો, અહીંયા 120% મૂકવા પડશે નફો થયો છે એટલે, બરાબર. તો 1440માં વેચતા કેટલા ટકા નફો થાય? ઓકે, 1440 ઉપર 120ની સાથે ગુણાકારમાં ભાગ્યા 1600, 2 0 અહીંયા 2 0 ગયા, 16 એકા 16, 16 નવા 144, 12 નવા 108%. તો શું થયું મિત્રો? હવે બોલો જવાબ શું આવશે? કે 108%. 1600 એ 120% થાય, 1440 એ 108% થાય. એટલે કે નફો કેટલો થયો? મૂળ કિંમત તો 100% હતી, એમાંથી 8% વધી ગયા એટલે કે નફો થયો તમારો 8% જ. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. છેલ્લે 100માંથી બાદ કરવામાં ધ્યાન રાખવું પડશે તમારે. એટલે કે 8% તમારો જવાબ આવશે. 108% ના કરીને આવી જતા ભૂલથી એક્ઝામમાં. ચલો એવી રીતે બીજી ત્રિરાશીનો પ્રશ્ન છે, સેમ ટુ સેમ જ છે. 1200ના વેચાણ પર 30% નફો થાય છે, તો 1080માં વેચતા કેટલા ટકા નફો થાય? આ બાજુ રૂપિયા મૂકી દઉં, આ બાજુ ટકા મૂકી દઉં. 1200 રૂપિયાના વેચાણ પર 30% નફો એટલે કે 130%. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો 1080 રૂપિયાના વેચાણ પર કેટલા ટકા નફો થશે? 1080 ગુણ્યા 130 ભાગ્યા 1200, 2 0 2 0 ગયા, 12 એકા 12, 12 નવા 108, 13 નવા 117. 117% વેચાણ કિંમત થઈ એટલે કે નફો કેટલો થયો તમારો? નફો તમારો થઈ ગયો છે 17%. આ 117 આવે તો એમાંથી 100 બાદ કરવાના એટલે કે નફો તમને મળશે 17%. ચલો આ જાતે એક વખત કરી લો ક્વેશ્ચન, મજા આવશે, થોડું કોન્ફિડન્સ બૂસ્ટ થશે. આપણે 3-4 જાતના અલગ અલગ સરખામણીના જ પ્રશ્નો જોયા છે કે શું છે? 2500ના વેચાણ પર 25% નફો થાય છે, એટલે કે જે 2500 છે 125%ની કિંમત આપેલી છે, તો 2200 એ કેટલા થશે? જાતે કરવાનો છે તમારે આ પ્રેક્ટિસમાં. બધા તમે જોશો ને એક વખત તો નફો નુકસાનના જેટલા બી પ્રશ્નો હોય છે મિત્રો એ બધા ત્રિરાશિના જ પ્રશ્નો હોય છે, બીજું કંઈ જ હોતું નથી. ગુણોત્તર અને ત્રિરાશિ, બીજું કંઈ જ નથી આમાં. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ.
આ એક ટાઈપ છે મિત્રો, એ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. હા, 5 નંબર આપી દઉં છું આને. આ થોડું ઇન્ટરેસ્ટિંગ એટલે છે કારણ કે આ થોડું સમજવામાં વિચિત્ર છે. એક વાત જો ખબર પડી ગઈ તો પછી આમાં કંઈ જ નથી. ઓકે, જોઈ લઈએ. 960માં એક વસ્તુ વેચતા વેપારીને થતો નફો એ 540માં વસ્તુ વેચવાથી થતા નુકસાન જેટલો છે. આ વસ્તુની ખરીદ કિંમત શોધો. ખરીદ કિંમત શોધો. સમજો, હવે આ પ્રશ્ન પહેલાં સમજો કે એક વસ્તુ મેં લીધી. આ એક વસ્તુ છે, એ મેં લીધી છે, બરાબર. એને હું જ્યારે 940માં વેચું છું તો મને અહીંયા નફો થાય છે, બરાબર. અને એને હું જ્યારે 540 રૂપિયામાં વેચું છું તો મને અહીંયા નુકસાન આવે છે, ખોટ આવે છે. અને કેવી નફો નુકસાન થાય છે કે નફો બી સરખો અને નુકસાન બંને સમાન થાય છે, એ ટાઈપનો થાય છે, બરાબર. તો આની મૂળ કિંમત ક્યાં હશે મિત્રો? આ મને કેટલામાં પડી હશે વસ્તુ કે હું 940માં વેચું તો નફો થાય, 540માં વેચું તો નુકસાન થાય, પણ નફો અને નુકસાન બંને સમાન થાય. તો એક વાત વિચારો કે આની જે ખરીદ કિંમત હશે એ 540 રૂપિયા અને 940 રૂપિયાની બરાબર વચ્ચે હશે. ઓકે, બરાબર વચ્ચે મધ્ય બિંદુ હશે આનું. તો મધ્ય બિંદુ કેવી રીતે શોધવાનું હોય? તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2. મધ્ય બિંદુ એટલે શું હોય છે? સરેરાશ હોય છે. આપણે જોઈ લીધું છે. તો આની 540 અને 940ની સરેરાશ શોધવી હોય તો શું થઈ જશે? 940 વત્તા 540 એટલે કે 1480 ભાગ્યા 2 એટલે કે આ થઈ જશે 740. તો આની મને ખરીદ કિંમત કેટલી મળી ગઈ? 740. બસ પતી ગયો, દાખલો પતી ગયો તમારો. ખાલી ને ખાલી એક સરેરાશ શોધવાની છે. અને સરેરાશ કેમ શોધવાની હું તમને એ સમજાવવા માંગુ છું કે જ્યારે પણ મેં એક વસ્તુ ખરીદી એમાં હું ઉપર ચડાવીને ભાવ મૂકીશ તો મને નફો થશે, જો નીચે ઉતારીને ભાવ મૂકીશ તો મને નુકસાન થશે, બરાબર. તો પણ મને નફોનું નુકસાન સેમ ક્યારે થાય? જ્યારે મેં 940માં વેચી છે અને નુકસાનમાં મેં 540માં વેચી અને નફો નુકસાન સમાન થયું. તો જ્યારે પણ મારું મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત 940 અને 540ની બરાબર વચ્ચે હશે તો મને સમાન નફો અને સમાન નુકસાન થશે. તો તમે જોઈ લો કે બરાબર વચ્ચેનું બિંદુ શોધવા માટે ગણિતમાં આપણે શું કરીએ છીએ કે બરાબર વચ્ચેનું બિંદુ શોધવા માટે આપણે લઈએ છીએ સરેરાશ. ઓકે, તો સરેરાશ શોધી આપણે 940 અને 540ની તો બરાબર મધ્ય બિંદુ આવી ગયું એટલે કે 740 રૂપિયા. તો હવે તમે જુઓ, 740 ને 940માં વેચું તો મને શું થાય છે? 200 રૂપિયા નફો થાય છે, બરાબર. એવી જ રીતે 740 ને 540માં વેચું તો શું થાય છે? તો તમે કહેશો કે 200 રૂપિયા નુકસાન થાય છે. તો થઈ ગયો ને મારો જવાબ. ખરીદ કિંમત મારી સેટ થઈ ગઈ ને 740 રૂપિયા. કેમ? સોરી, એ 960 છે. વાંધો નહીં, આપણે 940થી સમજી જઈએ કે જ્યારે પણ આવી રીતે પ્રશ્ન આવેલો હોય કે 940માં એક વસ્તુ વેચતા જેટલો નફો થાય છે તેટલો જ નફો 540 રૂપિયામાં વેચતા થાય છે, તો સૌથી પહેલાં તમારે વસ્તુની ખરીદ કિંમત શોધવાની. અને ખરીદ કિંમત તમે ક્યારે શોધી શકો? જ્યારે તમે મધ્ય બિંદુ હોય તો જ. અને મધ્ય બિંદુ કેવી રીતે? 940 અને 540નું મધ્ય બિંદુ શોધવા માટે સરેરાશ લેવી પડે એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 740 મારું અહીં ખરીદ કિંમત, બરાબર. એમાં 200 રૂપિયા નફો થયો અને 200 રૂપિયા ખોટ જાય તો 540માં વેચું અને 200 રૂપિયા નફો થાય તો 940માં વેચી નાખીશ. આવી રીતે આપણે પ્રશ્ન કરવાના છે. તો આ પ્રશ્ન કરીએ. આ તો આપણે 540 અને 940થી કર્યો, પણ પ્રશ્નમાં 960 હતું. ફરીથી કરી લઈએ. એક વસ્તુની ખરીદ કિંમત છે. ઓકે, 960માં વેચતા નફો થાય છે, 540માં વેચતા મને થાય છે નુકસાન. પણ કેવી રીતે થાય છે આ સેટિંગ કે નફા અને નુકસાન બંને સમાન છે? તો મારે ખરીદ કિંમત શોધવી હોય તો શું કરવાનું છે? 960 અને 540ની સરેરાશ લઈશ તો સરેરાશ તમને ખબર છે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 1500 ભાગ્યા 2 એટલે કે મને ખરીદ કિંમત કેટલી મળી ગઈ? 750 રૂપિયા, બરાબર. આ મારો જવાબ આવી ગયો. બસ મારે આટલું જ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. કારણ કે નફો અને નુકસાન સમાન છે તો ખરીદ કિંમત મારી 750 રૂપિયા આવી ગઈ. નફો થયો 190 રૂપિયા અને નુકસાન થયું 190 રૂપિયા. થઈ ગયા બંને સમાન. એવી રીતે તો જ્યારે પણ આવા શબ્દ સમૂહ આપેલા હોય કે 960માં એક વસ્તુ વેચતા વેપારીને થતો નફો
540માં આ જ વસ્તુ વેચવાથી થતા નુકસાન જેટલો છે, તો સૌથી પહેલાં આપણે ખરીદ કિંમત શોધી લેવાની છે. ખરીદ કિંમત કેટલી મળી ગઈ? કેવી રીતે મળશે? સરેરાશથી મળશે આપણને ખરીદ કિંમત. તો 750 રૂપિયા તમારો જવાબ આવી ગયો. હવે મિત્રો એક્ઝામમાં શું પૂછી શકે ખબર છે? કે આ વસ્તુને જો મારે 20% નફા સાથે વેચવી હોય તો આપણને ખરીદ કિંમત તો મળી ગઈ છે 750. હવે એમાં 20% નફા સાથે વેચવી હોય તો 120% કરી નાખવું, તો જે પણ જવાબ આવે એટલે કે તો મારે 900 રૂપિયામાં વેચવી પડશે. બસ બીજું કંઈ નથી. મારે 10% નુકસાનમાં વેચવી હોય તો કેટલામાં વેચવું? આપણને એક વસ્તુ ખરીદ કિંમત રૂપિયામાં ખબર પડી જાય ને પછી કોઈ જ વાંધો નથી. બરાબર? તો આગળ જોઈએ આવા જ પ્રશ્નો. ઇઝી થઈ જશે હવે તમારે એકદમ. પ્રશ્ન જુઓ. 1050માં વસ્તુ વેચતા થતા નફો 650માં આ જ વસ્તુ વેચવાથી થતા નુકસાન જેટલું છે, તો વસ્તુની ખરીદ કિંમત શોધો. તો હવે મને ખબર પડી ગઈ છે, તમને બી ખબર પડી ગઈ છે. શું છે? ખરીદ કિંમત વચ્ચે હશે, પછી 1050માં વેચી તો નફો થયો હશે કંઈ, અને 650માં વેચી તો કંઈ નુકસાન થયું હશે, અને એ બંનેની વચ્ચે ખરીદ કિંમત હશે. ખરીદ કિંમત કેટલી આપણે શોધવી હોય તો સરેરાશ લેવી પડશે. તો 650 વત્તા 1050 ભાગ્યા 2 એટલે કે 1700 ભાગ્યા 2 850 રૂપિયા વસ્તુની ખરીદ કિંમત થશે. ઓકે, આ તમારો જવાબ થઈ ગયો છે 850 રૂપિયા. 850 રૂપિયા ખરીદ કિંમત હોય તો 200 રૂપિયા આ બાજુ નફો થાય 1050માં વેચતા, અને 200 રૂપિયાનું નુકસાન આ બાજુ થાય જ્યારે આપણે 650માં વેચીએ તો નફો નુકસાન બંને સમાન થઈ ગયા એટલે. ઓકે, તો 2 પ્રશ્નો છે. હવે તમને આવડી જશે, કંઈ જ નથી આમાં. 2 પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં કરવાના છે કે 1500માં વેચવાય થતો નફો 900માં વેચવાય થતા નુકસાન જેટલું હોય તો ખરીદ કિંમત શોધો. અને એવી જ રીતે બીજો પ્રશ્ન છે 1500માં નફો થાય છે, 1000માં નુકસાન થાય છે અને બંને સમાન છે, તો ખરીદ કિંમત. આ પ્રશ્ન બધા સેમ જ રાખ્યા છે મેં કે તમે કોન્ફિડન્સ બૂસ્ટ થાય એટલા માટે. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. હવે મિત્રો આપણે મોસ્ટલી બધી ટાઈપના સરખામણીના પ્રશ્નો કરી નાખ્યા છીએ. બરાબર? તો હવે આપણે જે જોવાનો છે એ એસએસસીમાં જીડી, એમટીએસ, સીજીએલ અને સીએચએસએલના પ્રશ્નો જોવાના છે. પ્લસ સીસી 2024માં જેટલા બી પ્રશ્નો પૂછાયા છે એ હવે આપણે જોવાના છે આ ટાઈપના મિત્રો. બરાબર? પર્ટિક્યુલર આ ટાઈપમાં કેવા કેવા પ્રશ્નો પૂછ્યા છે સરખામણીને એ જોવાના છે. લગભગ 20થી 25 પ્રશ્નો છે અલગ અલગ જાતના. તો આપણે જોઈશું કે આને સોલ્વ કેવી રીતે કરો. હવે તમને એમાંથી કોઈ જ પ્રોબ્લેમ, જો તમે આ આગળના પ્રશ્નો સારી રીતે પ્રેક્ટિસ કર્યા હશે ને સમજ્યા હશો ને તો એમાં તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, તમે જાતે જ ગણી શકશો. ઓકે, તો આગળ વધી પ્રશ્ન તરફ. ચલો જોઈ લો. આ જ્યારે બી આવું ફોર્મેટ આવે બ્લેક કલરનું તો સમજી જવાનું કે આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. પ્રશ્ન જોઈએ. એક વસ્તુને 460માં વેચવા પર મળેલો નફો તેને 380માં વેચવા પર થયેલા નુકસાનની બરાબર છે. જો વેચાણ કિંમત 400 હોય તો નુકસાનની ટકાવારી શોધો. તો જ્યારે પણ આ ટાઈપનું શબ્દ સમૂહ આવે કે 460માં નફો થાય છે અને 380માં નુકસાન થાય છે, જો મૂળ કિંમત આની વચ્ચે હશે. બરાબર? 460માં નફો થાય છે અને 380માં એને નુકસાન થાય છે, તો મારે ખરીદ કિંમત તો સૌથી પહેલાં મળી જશે. મને ખરીદ કિંમત કેટલી હોય છે? સરેરાશ જેટલી, એટલે કે 380 વત્તા 460 ભાગ્યા 2, 840 ભાગ્યા 2 એટલે કે 420 રૂપિયા. ઓકે, મારી ખરીદ કિંમત 420 રૂપિયા મળી ગઈ છે. પણ હવે પ્રશ્નમાં શું કીધું છે? જો વેચાણ કિંમત 400 હોય તો નુકસાનની ટકાવારી શોધો. ખરીદ કિંમત 420 છે, વેચાણ કિંમત કેટલી છે? 400 રૂપિયા. તો નુકસાન કેટલું મને થયું? નુકસાન થયું છે 20 રૂપિયા. આ તો મને ખબર છે. બરાબર? પણ ટકાવારીમાં પૂછ્યું હોય તો હું ત્રિરાશિ લગાવીશ. આપણે પહેલા લેક્ચરમાં બેઝિક તો જોઈ જ લીધું છે ત્રિરાશિથી. કેવી રીતે? કે આ બાજુ રૂપિયા, આ બાજુ ટકા. 420 રૂપિયાએ 100% હોય. કેમ? કારણ કે જે ખરીદ કિંમત છે એને આપણે હંમેશા ને હંમેશા 100% માનીએ છીએ. તો 420 એ 100% હોય તો નુકસાન કેટલું છે? 20 એ કેટલા ટકા થશે? 20 ગુણ્યા 100 ભાગ્યા 420. 0 0 21. 100 ભાગ્યા 21 કરો એટલે કે 4.5 કરતાં થોડું ઓછું એટલે કે 4.76 બરાબર છે. 4.76 તમારો જવાબ આવી જશે.
તો ઓપ્શન બી એ તમારો જવાબ છે. આ 251 બધા આન્સરમાં કેમ લખ્યા છે ખબર નથી. ઓકે, ઓપ્શન બી એ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ બધા મિક્સ ટાઈપના પ્રશ્નો છે. ચલો, આપણે જેટલા બી આ 5 ટાઈપ જોયા છે એમાં બધા મિક્સ થઈને હવે આવશે તો તમને વધારે મજા આવશે આમાં. જો તમે સારી રીતે કર્યા હશે તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એક વેપારીને ₹600 એક બેટ વેચવાથી 25% જેટલું નુકસાન થાય છે. 40% નફો મેળવવા માટે તેણે તે બેટને કઈ કિંમતે વેચવું જોઈએ? આપણે આગળ જોઈ લીધું છે, બરાબર, કે 600 એક બેટ વેચે છે તો 25% નુકસાન જાય છે એટલે કે 75% હોય છે, બરાબર. 40% નફો મેળવવો હોય એટલે કે 140%, એની કિંમત એણે કેટલી રાખવી પડશે? આ ત્રિરાશી લગાવવાની છે. 600 × 140 ભાગ્યા 75, 25 તરી 75, 25 દુ 50, 25 ચોક 100, 3 એકા 3, 8 તરી 24, 14 અઠ્ઠા 112 અને 1 0 એટલે કે 1120 રૂપિયામાં જો બેટ વેચે તો એને 40% નફો થાય. 600માં વેચે છે તો 25% નુકસાન જાય છે, બરાબર. ઇઝી ક્વેશ્ચન હતો. ચલો, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આમાં જો તમને બેઝિક ખબર હોય તો જ તમને આવડે, બરાબર. એક વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત 195 રૂપિયા છે. જો નુકસાનની ટકાવારી 30% છે તો વેચાણ કિંમત કેટલી? સમજો. મૂળ કિંમત રૂપિયામાં અને ટકામાં. રૂપિયામાં આપણને ખબર નથી પણ ટકામાં આપણને ખબર છે કે 100%, બરાબર. પછી વેચાણ કિંમત જોઈએ. વેચાણ કિંમત રૂપિયામાં ખબર નથી પણ ટકામાં ખબર છે, તો એ પણ નથી ખબર, પણ તમે જોઈ શકો છો કે નુકસાનની ટકાવારી 30% હોય તો વેચાણ કિંમત હંમેશા 70% થઈ જશે. કેમ કે નુકસાન થયું 30% એટલે કે 70% થઈ ગયું. અને નુકસાન કેટલું થયું? તો નુકસાન રૂપિયામાં હવે આપણને ખબર છે મિત્રો, 195 રૂપિયા. કેમ? કારણ કે પડતર કિંમતમાંથી જો વેચાણ કિંમતનો તફાવત લઉં તો જે બી જવાબ આવે એ મારો નુકસાન જ આવે, બરાબર. તો 195 રૂપિયા નુકસાન થયું છે અને એની ટકાવારી કેટલી છે? 30%. એ આપેલું જ છે આપણને 30%. તો વેચાણ કિંમત કેટલી થાય? હવે જો તમને મિત્રો આ વસ્તુમાં ના ખબર પડતી હોય ને તો તમે આ દાખલો ના કરી શકો. આ એકદમ બેઝિક વસ્તુ છે કે મૂળ કિંમત રૂપિયામાં નથી ખબર પણ 100% એની ટકાવારી થાય છે, એ તો આપણને ખબર છે. વેચાણ કિંમત રૂપિયામાં નથી ખબર પણ 30% નુકસાન આપેલું છે એટલે કે 70%ની ટકાવારી થશે, એ તમને ખબર પડવી જોઈએ. અને એવી જ રીતે નુકસાન 195 રૂપિયા થાય છે. કેમ? કારણ કે પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત જે હોય છે એને જ નુકસાન કહેવાય છે. તો નુકસાન 195 રૂપિયા થાય છે અને ટકાવારીમાં 30% છે. હવે આપણે શું શોધવાનું છે? વેચાણ કિંમત શોધવાની હોય તો નુકસાન અને વેચાણ કિંમતની ત્રિરાશી થોડી સરખામણી કરીએ તો આપણને આપણો જવાબ મળી જશે. ત્રિરાશી હું શેની લગાવીશ? અહીંયા ટકા લગાવી દઉં છું, અહીંયા રૂપિયા લગાવી દઉં છું. કંઈ ફરક ના પડે, આ રૂપિયા આગળ ટકા પાછળ લગાવો તો બી. નુકસાન બંને છે એટલે એ જોઈશું કે 30% એ 195 રૂપિયા હોય તો 70% એ કેટલા થશે? બરાબર. 70 ઉપર 30 નીચે ગુણાકારમાં 195, 0 0 ગયા, 3થી ભાગ ચલાવું, 6 તરી 18, 5 તરી 15, 65 × 7 જે મારો જવાબ આવે. 5 સીતા 35નો પાંચડો વધી પડી 3, 6 સીતા 42 × 45 એટલે કે 455 રૂપિયા વેચાણ કિંમત છે. ઓકે, વેચાણ કિંમત કેટલી છે? 455 રૂપિયા. મારા મૂળ કિંમત શોધવી હોય તો ત્રિરાશી લગાવી શકું હું કે 30% એ 195 તો 100% એ કેટલા? તો નથી મને મૂળ કિંમત મળશે. હવે જો મારે મૂળ કિંમત ના એવી ત્રિરાશીથી ના શોધવી હોય, મને વેચાણ કિંમત મળી ગઈ છે, તો આ બંનેનો જે સરવાળો કરી દઈશ તો મને મૂળ કિંમત મળી જશે. મૂળ કિંમત કેટલી થઈ ગઈ? 5 ને 5, 10 ની શૂન્ય વધી પડી 1, 15નો પાંચડો વધી પડી 1, 650 રૂપિયા, બરાબર. આપણને પૂછ્યું છે વેચાણ કિંમત એટલે કે 455 રૂપિયા તમારો જવાબ છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો, જોઈ લો પ્રશ્ન, ઘસાઈ ગયેલો. રાહુલ એક રેડિયો સેટ 2560માં વેચીને જેટલા ટકા નફો મેળવ્યો હતો તે એ જ રેડિયો સેટને 1480માં વેચવાથી જેટલા ટકા નુકસાન થયું તેની બરાબર છે. શબ્દ થોડા બદલી નાખ્યા છે પણ વસ્તુ એ જ છે કે 2560માં વેચતા જેટલો નફો થાય 1480માં વેચતા એટલું નુકસાન થાય.
તો જ્યારે પણ આ આપેલું હોય તો સૌથી પહેલાં આપણે મૂળ કિંમત શોધીએ છીએ. મૂળ કિંમત વચ્ચે હોય છે. 2560માં વેચતા નફો થયો. આ તમારે દોરવાની જરૂર નથી મિત્રો, આ તો હું તમને સમજાવવા માટે દોરું છું. નુકસાન થયું છે 1480માં વેચતા. તો મૂળ કિંમત શોધવા માટે શું થઈ જશે? મૂળ કિંમત શોધવા માટે બંનેની સરેરાશ લેવી પડશે. એટલે કે 1480 વત્તા 2560 ભાગ્યા 2. તો આપણને મૂળ કિંમત મળી જશે. આ બંનેનો સરવાળો શું થશે? 0, 6 અને 8, 14નો ચોગડો વધી પડી 1, 10ની શૂન વધી પડી 1, એટલે કે 40 ભાગ્યા 2. તો તમારી મૂળ કિંમત થઈ ગઈ 20. બરાબર, આ તમારી મૂળ કિંમત થઈ ગઈ. હવે શું કીધું છે કે 20% નફો મેળવવા કેટલા ભાવે વેચવું જોઈએ? મૂળ કિંમત 2020 રૂપિયા છે. તો 20% નફો લેવો હોય તો 2020ના 20% નફો એટલે કે 120 ભાગ્યા 100 કરી દો, એટલે સીધો તમને જવાબ મળી જશે. 2 0 ગયા, અહીંયાથી 2 0 ગયા. 202 ગુણ્યા 12, 0, 202, 404, 24 તમારો જવાબ આવી ગયો છે. એટલે કે 24 રૂપિયામાં વેચવું પડશે. તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ આવો પ્રશ્ન હોય કે આટલામાં વેચતા નફો થાય છે, આટલામાં વેચતા નુકસાન થાય છે અને નફો નુકસાન સમાન છે, તો સૌથી પહેલાં મૂળ કિંમત શોધી લો. બરાબર, મૂળ કિંમત શોધી લો. પછી જે બી પ્રશ્નમાં પૂછ્યું કે 20% નફો મેળવવા કેટલામાં વેચવું, 20% ખોટ મેળવવા કેટલામાં વેચવું, એ તમે ડાયરેક્ટ કરી શકો છો. પણ મૂળ કિંમત તો તમને મળી જવી જોઈએ. ચલો, 500માં વેચવા પર મળેલો નફો 400માં વેચવાથી થતા નુકસાનની બરાબર છે. 500માં વેચ્યો તો નફો થયો, અને કેટલો નફો થયો? જેટલું 400માં વેચતા નુકસાન થયું એટલું જ. તો વસ્તુ એ જ આવી ગઈ પાછી. શું? અહીંયા મૂળ કિંમત હશે. 500માં વેચતા નફો થયો, 400માં વેચતા નુકસાન થયું, અને બંને સમાન હતું. તો મૂળ કિંમત મને કેટલી મળી જશે? મૂળ કિંમત આ બંનેની સરેરાશ જેટલી, એટલે કે 400 + 500 ભાગ્યા 2, એટલે કે 450 રૂપિયા મળી જશે. બરાબર. વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત 350 રૂપિયા છે. એટલે કે આપણને દેખાય છે કે નુકસાન થયું છે. મૂળ કિંમત 450, વેચાણ કિંમત 350, તો નુકસાન કેટલું થયું હોય? તમે ત્રિરાશી લગાવો. એમ તો જોવા જાવ તો નુકસાન 100 રૂપિયા છે. ઓકે, તો ડાયરેક્ટ આપણે નુકસાન શોધી શકીએ કે મૂળ કિંમત, અહીંયા રૂપિયા લખું છું ત્રિરાશીમાં, અહીંયા ટકાવારી. તો મૂળ કિંમત 450 રૂપિયાને હું 100% હોય આપણે, તો નુકસાન 100 કેટલું થશે? તો 100 ગુણ્યા 100 ભાગ્યા 450. 0 0 ગયા, 5 9 45, 5 2 10, 200 ભાગ્યા 9 એટલે કે 22.22 તમારો જવાબ આવશે. 200 ભાગ્યા 9 કરશો તો 22.22% નુકસાન મળશે. ઓકે, આ રહ્યો તમારો જવાબ. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, આ ટાઈપના જ આપણે કરતા આવ્યા છીએ, તો આ પ્રેક્ટિસમાં કરો તમે. જૂની એક્ઝામોમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે કે તમને મજા આવશે, તમને કોન્ફિડન્સ વધશે કે હા, હવે એક્ઝામમાં જે પ્રશ્નો આવે છે આપણે કરવા લાગ્યા છીએ. એક પ્લોટને આ બી પ્રેક્ટિસમાં જ કરવાનું છે. સમજાવી દઉં ખાલી તમને એક વખત. એક પ્લોટને 11,520માં વેચ્યા બાદ માલિકને 28%નું નુકસાન થયું. તો મિત્રો હવે 28%નું નુકસાન થાય એનો મતલબ શું છે કે આ જે 11,520 છે એ 72%ની કિંમત આપેલી છે. જો 28% નફો મેળવવો હોય એટલે કે પૂછ્યું છે 128%ની કિંમત કેટલી થશે. જો 72%ની કિંમત 11,520 હોય તો 128 કેટલા થશે એ પૂછ્યું છે કે 28% નફો મેળવવા એ પ્લોટને કેટલી કિંમતે વેચવો જોઈએ. બરાબર, આ જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો, ઇઝી ક્વેશ્ચન જાતે કરવાનો છે. આપણે આવા 5 થી 7 કરી ચૂક્યા છીએ કે 880માં વેચવામાં આવે તો મળતા નફાની ટકાવારી વસ્તુને 824માં વેચવામાં આવે ત્યારે થતા નુકસાનની ટકાવારીની બરાબર છે. આગળ વધીએ. ચલો, આ એક કરાવી દઉં. એકદમ ઇઝી છે કંઈ નહીં, પણ થોડા શબ્દો ફેરફાર કર્યા છે કે સંદીપે 35%ના નુકસાને ગાદલું વેચ્યું છે. જો તેણે તેને વધુ રૂપિયા 186માં વેચ્યું હોત તો તેને 40% નફો થયો હોત. ગાદલાની, આ વ નથી લ છે, ગાદલાની પડતર કિંમત શોધો. આ હું કરાવી દઉં છું કે એણે 35%ના નુકસાને ગાદલું વેચ્યું. બરાબર, 35%નું નુકસાન એટલે કે એ થઈ ગયા 65% એણે ગાદલું વેચ્યું.
અને જો એણે 196 વધુમાં વેચ્યું હોત, એટલે કે 186 રૂપિયા વધુમાં વેચ્યું હોત તો 40% નફો થતો, એટલે કે 140% થઈ જતા. તો હવે મિત્રો તમે સમજો, વસ્તુ કંઈ જ નથી, ટકાવારીમાં તફાવત કેટલો છે? તો તમે ટકાવારીમાં જો તફાવત જોશો તો એ છે 75%. બરાબર. અને રૂપિયામાં તફાવત કેટલો છે? તો રૂપિયામાં 186નો. પડતર કિંમત પૂછી છે, સીધી હું ત્રિરાશી લગાવીશ. આ બાજુ ટકા મૂકું છું, આ બાજુ રૂપિયા મૂકું છું. ટકામાં 75%ની કિંમત 186 રૂપિયા હોય તો પડતર કિંમતે એટલે કે 100%એ આ કેટલા થઈ જશે? 100 ઉપર 186ની સાથે ગુણાકારમાં ભાગ્યા 75, 25 તરી 25 ચોક, 3 એકા 3, 6 તરી 18, 3 દૂ 6, 62 ગુણ્યા 4 એટલે કે જવાબ આવશે મારો 248 રૂપિયા કિંમત હશે ગાદલાની. ઓકે, ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો છે. આઈ હોપ તમને આ ખબર પડી હશે. પ્રશ્નમાં હતું કંઈ નહીં, બસ ખાલી એ હતું કે શબ્દો આડાઅવળા કરી નાખ્યા હતા, બાકી આ ટાઈપ આપણે જોયેલો જ છે. ચલો આ પ્રેક્ટિસમાં કરી નાખો. કંઈ જ નથી કે 22%ના નુકસાન નફામાં સાયકલ વેચે છે. 22%ના નફામાં સાયકલ વેચે છે. જો તે વધુ ₹20ની કિંમતે વેચે તો 30% નફો થાય. એટલે કે પહેલાં 122% વેચતો હતો, હવે 130% વેચે છે. ટકાવારીમાં તફાવત છે 8%નો અને રૂપિયામાં તફાવત છે 20 રૂપિયાનો. બસ આની સાથે સરખામણી કરી દો એટલે કે તમારો જવાબ રેડી. ચલો આ બી જાતે જ કરવાનું છે, ઇઝી ક્વેશ્ચન છે, આપણે આવા બહુ ઘસી નાખ્યા છે. કે રાજેશે ચપ્પાનો સેટ 3650માં વેચીને મેળવેલા નફાના ટકા તે ચપ્પા સેટને ₹1260માં વેચવાથી થયેલા નુકસાનના ટકા બરાબર છે. એટલે કે આટલામાં વેચ્યું તો જે નફો થાય, આટલામાં વેચ્યું એ નુકસાન બરાબર છે. તો પહેલાં મૂળ કિંમત મળી જશે અને પછી આ મૂળ કિંમતના 30% નફો મેળવવો હોય એટલે કે 130% શોધી લેવાના. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન પ્રેક્ટિસમાં કરવાનો છે, એકદમ ઇઝી ક્વેશ્ચન કે 762માં વેચવામાં નફો થાય છે અને 420માં વેચતા તેટલું જ નુકસાન થાય છે. તો વસ્તુની કિંમત રૂપીઝમાં શોધો, એટલે કિંમત એટલે કે પડતર કિંમત શોધો. બરાબર. સેમ ક્વેશ્ચન. આ બધા પ્રેક્ટિસના ક્વેશ્ચન છે મિત્રો, બીજું કંઈ જ નથી. આપણે આ બધા કરી ચૂક્યા છીએ. તમે એકવાર જાતે બધા કરશો તો તમને મજા આવશે. ઇઝી ક્વેશ્ચન છે આ. પહેલાં મૂળ 4850માં સેટ વેચીને નફો થયો અને 2560માં વેચીને તેટલો જ ખોટ ગઈ. સમાન છે એટલે કે તેટલી જ ખોટ ગઈ. બરાબર. તો તમને સરેરાશ લેશો તો મૂળ કિંમત મળી જશે અને પછી 30% નફો મેળવવો હોય એટલે કે 130%ની આપણને કિંમત પૂછી છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 42%ના નુકસાને એક બારી વેચી. 42%નું નુકસાન થઈ ગયું એટલે કે એણે ટોટલ 58%માં તો વેચી મારી. જો તેને 268 વધુ કિંમતે વેચી હોય તો 25%નો નફો થયો હોત એટલે કે 125% થયા હોત. તો હવે તમે જુઓ તફાવત કેટલો છે? તો 67%નો અને એની કિંમત કેટલી છે? 268. બસ આ તો તમારો જવાબ થઈ ગયો છે. આ ત્રિરાશી લગાવવાની છે એટલે તમારો જવાબ આવી જશે કે 67% 268 તો ખરીદ કિંમત 100% કેટલા? હવે 67% કેમ એ તમને ખબર પડવી જોઈએ. આગળ વધીએ. આ આપણે પ્રશ્ન અત્યારે કર્યા તો એ ખોટવાળો હતો, આ નફાવાળો છે. કે પડતર કિંમત આ ના ખબર પડે તો તમે કમેન્ટ કરજો મિત્રો, અથવા આ જે ટેલિગ્રામ ગ્રુપ છે તેના પર ડાઉટ પૂછજો તો હું તમને ફરીથી સમજાવીશ. કારણ કે આ બેઝિક, એકદમ બેઝિક ક્વેશ્ચન છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ઇઝી ક્વેશ્ચન. આ બધા પ્રેક્ટિસમાં કરવાના છે, તમને પીપીટી મળી જશે. આ તો થઈ ગયો છે, પ્રેક્ટિસમાં કરવાના ક્વેશ્ચન છે આ બધા. તમે વિડીયો પોઝ કરીને પ્રેક્ટિસના પ્રશ્નો કરજો મિત્રો. સુરેશ 20%ના નફા સાથે ખુરશી વેચે છે. ખુરશી ₹96 વધુના ભાવે વેચે તો 26% નફો થાય. એટલે કે પહેલાં 120%માં વેચતો હતો, હવે 126%માં વેચે છે. એટલે કે ટકાવારીમાં તફાવત થઈ ગયો 6%નો અને રૂપિયામાં જ તફાવત થઈ ગયો છે 96 રૂપિયાનો. સીધું તમે ત્રિરાશી લગાવી શકો છો. 20%ના નુકસાને તેઓ 1744માં એક મોબાઈલ વેચ્યો. એટલે કે આ 1744 એ 80%ની કિંમત છે. 30% નફો મેળવવો હોય એટલે કે 130%ની કિંમત શોધવાની છે. ત્રિરાશી લગાવીને શોધી લેજો. આપણે આવા ઘણા ક્વેશ્ચન કર્યા જ છે. ઓકે, તો મિત્રો આ હતા આપણા નફા નુકસાનના બેઝિક જે કહેવાય કે સરખામણીના પ્રશ્નો. આના પછીનો જે લેક્ચર છે એ આપણે તમે જોયા હશે અમુક પ્રશ્નો કે
એક લીંબુ 2 રૂપિયામાં ખરીદે છે અને 2 લીંબુ 1 રૂપિયામાં વેચી નાખે તો નફો થાય કે નુકસાન થાય? એ ટાઈપના જે પ્રશ્નો છે એ આપણે જોઈશું અને એમાં આપણે માસ્ટરી કરી લઈશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.